છોટાઉદેપુર જિલ્લાની શાળાના વિદ્યાર્થીઓને આરટીઈની શિષ્યવૃત્તિ ચૂકવવામાં પૂર્વ રેલ રાજ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ નારાયણ રાઠવાએ જિલ્લા વિકાસ અધિકારીને લખ્યો સણસણતો પત્ર। જિલ્લામાં આવેલી શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ, પરંતુ તેઓને શિષ્યવૃત્તિ ચૂકવવામાં ન આવતા મુશ્કેલી। છોટાઉદેપુર જિલ્લામાં આવેલી શાળાના વિદ્યાર્થીઓને આરટીઈની શિષ્યવૃત્તિ ચૂકવવા માટે પૂર્વ રેલ રાજ્યમંત્રી અને પૂર્વ રાજ્યસભા સાંસદ નારાયણભાઈ રાઠવાએ પત્ર લખી જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ માંગ કરી છે। આ શિષ્યવૃત્તિ વહેલી તકે ચૂકવવામાં આવે તો વિદ્યાર્થીઓને સહાય મળી રહે, લખેલ પત્રમાં નારાયણ રાઠવાએ જણાવ્યું છે। છોટાઉદેપુર જિલ્લાની પ્રાથમિક વિભાગની આરટીઈ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની શૈક્ષણિક સહાય વર્ષ 2025-26ની રકમ જે શૈક્ષણિક સંકુલોને ઓગસ્ટ 2025માં ચૂકવવાની થાય છે તે બાબતે જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ તરફથી વિદ્યાર્થીઓની સંખ્યા દીઠ મળવાપાત્ર સહાય રકમ મંજૂર કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જે તે તાલુકાઓ તરફથી જે તે તાલુકા વિકાસ અધિકારી મારફતે મોકલી આપવામાં આવેલ છે, જેની ગ્રાન્ટ પણ ઉપલબ્ધ હતી અને તે બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી જે તે તાલુકા વિકાસ અધિકારીને મળવાપાત્ર સહાયની રકમનો ચેક આપી દેવામાં આવેલ, જે વિષય બાબતે શાળાના સંચાલકો તરફથી અમારી પાસે રજૂઆત કરી છે। આજ દિન સુધી ફેબ્રુઆરી 2026 સુધી સહાયની રકમ ચૂકવેલ નથી। તે બાબતે જે તે વિસ્તારના ટીડીઓ અને વારંવાર રજૂઆત કરવા છતાં તેની નીચેના પ્રાથમિક શિક્ષણ વિભાગના કર્મચારીઓ સદંતર નિષ્કાળજી રાખે છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરફથી છેલ્લા 3 મહિનામાં ચેકો આપેલ છે, પરંતુ શિક્ષણ વિભાગના કર્મચારીઓની નિષ્કાળજીને લીધે ગ્રાન્ટનો સદુપયોગ થયો નથી, જેથી હું વિનંતી કરું છું કે તાલુકાવાર આવવા કર્મચારીઓને નિષ્કાળજી રાખી હોય, સમયસર ચૂકવણું કરેલ ન હોય તેની સામે કડક પગલાં લેવા અને કારણદર્શક નોટિસ આપી ખુલાસો માંગવામાં આવે તેવી અમારી અપીલ છે। આ ફેબ્રુઆરી 2026નો મહિનો પણ પૂરો થવા આવ્યો છે। લગભગ 6 માસ જેટલો સમય વીતવા છતાં ગ્રાન્ટની વહેંચણી કરી નથી, જેથી સંબંધિત શિક્ષણ વિભાગના અધિકારીની ટીડીઓ અને રકમ ચૂકવણી કરવા સૂચના આપવા માંગશે। જ્યારે નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તેમજ પ્રગટ પુરુષોત્તમ કેળવણી મંડળ સંચાલિત સરસ્વતી વિદ્યાલય છોટાઉદેપુરના ધોરણ 1 થી 8ના શિક્ષકોની શિષ્યવૃત્તિની સહાય આજ દિન સુધી ચૂકવેલ નથી, તો સંસ્થાને તાત્કાલિક સહાયની રકમ ચૂકવણી કરવા લેખિત પત્રમાં નારાયણભાઈ રાઠવાએ માંગ કરી છે।